નમસ્કાર બાળમિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય અંગ્રેજીમાં યુનિટ 3 ટુડે કમ્સ એવરીડે, જેમાં આપણે એક્ટિવિટી નંબર 1થી 10 1થી 9 જોઈ ચૂક્યા હતા. ત્યારબાદ આજે હવે આપણે આ વિડીયોમાં એક્ટિવિટી નંબર 10થી જોઈશું. તો સાથે સાથે તમારે પણ પાઠ્યપુસ્તકમાં પૂરતું જવાનું રહેશે. એક્ટિવિટી 10. The action of a farmer, a gardener and tailor are mixed up. Separate them and write them in the table. તમને શું કીધું છે? અહીં છે ફાર્મર, ગાર્ડનર અને ટેલર. એના બધી માહિતી છે એ બધી ભેગી થઈ ગયેલી છે. આપણે છે એને અલગ અલગ અહીં ટેબલમાં દર્શાવવાની છે. ફાર્મર, ગાર્ડનર અને ટેલર. તો આપણે છે એક એક પોઈન્ટ જોતા જઈએ અને કેમાં આવશે એ લખતું જવાનું રહેશે. પ્લગ ધ ફિલ્ડ્સ, તો એ કેમાં આવશે? ફાર્મરમાં. એટલે ત્યાં લખવાનું રહેશે ફાર્મરમાં પહેલો પોઈન્ટ. ત્યાર પછી છે ડિગ્સ ધ લેન્ડ, એટલે કાપવું એ બધું છે કેના દ્વારા કોણ કરતું હોય? તો કે ગાર્ડન, એટલે એમાં આવશે બીજામાં. ત્યાર પછી છે શો ધ સીડ્સ. શો ધ સીડ્સ એટલે કે બી ઉગાવ, એ કાર્ય કોણ કરે? ફાર્મર, એટલે ત્યાં આવશે બી પહેલામાં. ત્યાર પછી છે મેઝર્સ ધ ક્લોથ, કાપડ અને મેજર, તો એ કોને જોઈએ? ટેલરને, એટલે ટેલરમાં તમારે લખવાનું રહેશે. અહીંયા તમે જોઈ શકો છો મેં પહેલો પોઈન્ટ છે એ લખેલો છે ટેલરમાં. ત્યાર પછી છે કટ ધ ક્લોથ ઇન્ટુ મેની શેપ્સ, તો કોણ કરે કટિંગ અને એના શેપ કોણ લે? તો કે ટેલર, એટલે એમાં પણ છે બીજો પોઈન્ટ લખ્યો ટેલરમાં. ત્યાર પછી છે સ્પ્રિંગ્સ નેસેસરી પેસ્ટિસાઇડ ઓન ધ ફાર્મ, કે એને છે એ નેસેસરી એટલે કે જે ગાર્ડનર છે એ છોડને અલગ અલગ પ્લાન્ટ છે એના શેપને એવું છે એ કોણ આપતું હોય? તો કે ગાર્ડનર, એટલે એમાં છે તમારે ઓન ધ ફાર્મ, એટલે ક્યાં આવશે? ફાર્મરમાં, એટલે તમે અહીંયા ત્રીજો પોઈન્ટ જોઈ શકો છો. સ્પ્રેઝ નેસેસરી પેસ્ટિસાઇડ્સ ઓન ધ પ્લાન્ટ્સ, જો પહેલામાં શું હતું? ફાર્મ, અને અહીંયા એવું પ્લાન્ટ્સ, એટલે કે એ ક્યાં આવશે? ગાર્ડનરમાં, એટલે અહીં તમે જોઈ શકો છો બીજો પોઈન્ટ. ત્યાર પછી છે એટ્રેક્ટ્સ મેની કસ્ટમર્સ વિથ ફેશનેબલ ક્લોથ્સ. હવે આપણને ખબર છે કે મેની ફેશનેબલ કસ્ટમર્સ એટલે કે છે એ ક્યાં જોવા મળે? તો કે ટેલરના દુકાન પર, એટલે ત્યાં આવશે ટેલરમાં. ત્યાર પછી છે મેક્સ અ બ્યુટીફુલ ગાર્ડન. હવે ગાર્ડનને છે સરસ મજાનું કોણ બનાવે? તો કે ગાર્ડનર. ત્યાર પછી છેલ્લું છે ગેટ્સ અ ગુડ ક્રોપ, એટલે કે સારું એવું કાર્ય છે એ ખેતરનું કોણ કરે? તો કે ફાર્મર, એટલે છે તમે છેલ્લામાં પોઈન્ટ છે ક્યાં આવશે? ફાર્મરમાં. એ જ રીતે આપણને નીચે આપેલું છે ચાર ચારના જૂથ બનાવો. તમારી શાળાના રિસેસ ટાઈમ દરમિયાન કોણ શું કરે તે લખો. અહીં આપેલા શબ્દ સમૂહનો ઉપયોગ કરી શકો છો. હવે શું કીધું કે આપણને છે અહીં ચારના ગ્રુપ, બોયઝ, ગર્લ્સ, ટીચર્સ અને મિડ ડે મિડલ હેલ્પર, એટલે કે એમાં છે બીજા હેલ્પર છે એ આપણને અહીં આપેલા છે. હવે ઉપર આપણને વિગત આપી છે, જોતા જઈએ અને નીચે આપણે લખતું જવાનું રહેશે. પ્લે કબડ્ડી, તો એ મોસ્ટ ઓફ છે એ કોના રમતા જોવા મળે છે? આપણને બોયઝ. તો પહેલામાં છે તમે બોયઝમાં લખી શકો પ્લે કબડ્ડી. પછી છે પ્લે લંગડી, તો એ વધારે પડતા છે બહેનોમાં આપણને રમતું જોવા મળે, એટલે પ્લે કબડ્ડી છે એ ક્યાં લખવાનું રહેશે? ગર્લ્સમાં. ત્યાર પછી છે સિંગ લાઉડલી, મોટેથી ગાવું, એ પણ કોનો છે? તો કે બહેનો કરતા, એટલે એમાં છે એ ગર્લ્સ લખી શકો. બોયઝ પણ ગાતા હોય એમાં લખો તો પણ ચાલે. ક્લાઇમ્બ ઓન ટ્રીઝ, ઝાડ ચડવાનું, એ કામ કોણ કરતું હોય? વધારે પડતું બોયઝમાં, એટલે એમાં પોઈન્ટ ક્યાં આવશે? બોયઝમાં. ગો હોમ, તો કોણ રિટર્ન જતું હોય ઘરે? તો કે ટીચર્સ. રીડ ન્યૂઝપેપર,
તો છે એ રીડ ન્યૂઝપેપર કોણ વાંચતું હોય તો કે ટીચર, એટલે એમાં આવશે. ત્યાર પછી છે રાઇટ હોમવર્ક, તો એ ભાઈઓ અને બહેનો બંને કરતા હોય ને એટલે બંનેમાં એ પોઈન્ટ સમાન લખવાનો, રાઇટ હોમવર્ક. સર્વ મીલ, એ ક્યાં આવશે? મિડલ હેલ્પર જે છેલ્લું છે એમાં લખવાનું રહેશે તમારે. ત્યાર પછી છે વોશ ધ ડિશિસ, તો એ પણ કોણ કરતું હોય? હેલ્પર, એટલે એ પણ એમાં જ આવશે. પછી છે વોટર ધ પ્લાન્ટ, ઝાડને પાણી કોણ પાય? તો એ પણ સમાન કે ગર્લ્સ અને બોયઝ છે એ બધા છે પાણી પાતા હોય એટલે બંનેમાં છે એ લખવાનો રહેશે. ત્યાર પછી છે ટેક વિથ વન અનોધર, એટલે એ પણ બોયઝમાં પોઈન્ટ લખવાનો રહેશે. ત્યાર પછી છે ક્લીન ધ પ્લેટફોર્મ, એ કોણ કરતું હોય? હેલ્પર, એટલે હેલ્પરના ખાનામાં લખવાનું રહેશે. ત્યાર પછી છે શાઉટ એન્ડ લાફ લાઉડલી, મોટે મોટેથી હસવું અને ગાવું. શાઉટ, રાડું પાડવે, એ કોનું કાર્ય હોય છે? બોયઝનું, એટલે એમાં છે તમારે ટોપિક ક્યાં લખવાનો રહેશે? બોયઝમાં. તો આ રીતે છે તમારે પણ પાઠ્યપુસ્તકમાં સાથે સાથે પૂરવાનું હતું. જોઈએ હવે આગળ. હવે આપણને છે એ અહીં કીધું છે નાવ વર્ક ઇન ગ્રુપ્સ એન્ડ રાઇટ અબાઉટ યોર સ્કૂલ રિસેસ ટાઈમ, એટલે છે તમારે ગ્રુપમાં સ્કૂલ દરમિયાન રિસેસ ટાઈમમાં તમે જે કાર્ય કરતા હોય એ છે અહીં આપણને લખવાનું કીધું છે. તમે જોઈ શકો છો. જોઈએ હવે, સાથે લખતું જવાનું રહેશે. અવર સ્કૂલ રિસેસ ટાઈમ ઇઝ ફૂલ ઓફ ફન, એટલે કે પહેલાં તો આપણે છે રિસેસ સમય દરમિયાન શું કરતા હોય? ફૂલ મોજ, એટલે ફૂલ ઓફ ફન. As soon as the bell rings, all the students run out their classroom, એટલે કે બધા વિદ્યાર્થીઓ છે બેલ સાંભળે એટલે બધા છે ક્યાં જવા મળે છે? ક્લાસની બહાર. We sit under a tree on the playground and eat our snacks, એટલે કે બધા છે એ ઝાડની નીચે બેસીને પ્લેગ્રાઉન્ડમાં છે નાસ્તો કરે. Some children play games like cricket or volleyball, શું કીધું કે ઘણા વિદ્યાર્થીઓને છે એ રમતમાં કઈ ગેમ વધારે ગમતી હોય તો કે ક્રિકેટ અને વોલીબોલ. સમ ચિલ્ડ્રન ગો ટુ ધ લાઇબ્રેરી એન્ડ રીડ બુક્સ, શું કીધું કે ઘણા વિદ્યાર્થીઓને છે રમવું ન ગમતું હોય તો એ ક્યાં જોવા મળે? તો કે લાઇબ્રેરીમાં છે એ બુક્સ વાંચતા આપણને જોવા મળે. ત્યાર પછી છે મેગેઝિનર ઓર ન્યૂઝપેપર, કે ત્યાં છે મેગેઝિન અથવા તો ન્યૂઝપેપર છે એ વાંચતા હોય. A few boys and girls go to the garden and water the plants, શું કીધું કે ઘણા ભાઈઓ અને બહેનો છે એ ગાર્ડનમાં ઝાડને છે એ શું કરતા હોય છે? પાણી પાતા હોય છે. Some boys enjoy climbing tree and shouting and sings, શું કીધું કે ઘણા બોયઝ છે એ ઝાડ પર ક્લાઇમ્બિંગ એટલે કે ચડવું, ટ્રી ક્લાઇમ્બિંગ એટલે કે ઝાડ ઉપર ચડવું, એન્ડ શાઉટ એન્ડ સિંગિંગ અને મોટે મોટેથી ગાતા હોય છે. The teachers sit in their room and have a tea and snack, શિક્ષકો પણ છે રૂમમાં બેસીને છે નાસ્તો અને ચા કરતા હોય છે. There is lot of noise in the school, શું કીધું? અને રિસેસ દરમિયાન છે એ વધારે પડતો છે એ અવાજ જોવા મળતો હોય છે. એટલે છે રિસેસ દરમિયાન છે આપણને ખબર છે કે બધા એન્જોય કરતા હોય એટલે કે અવાજ છે એ થતો આપણને જોવા મળે છે. તો આપણે છે એ એક્ટિવિટી 10 આ વિડીયોમાં જોઈ, જે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કરવાની રહેશે. ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં છે એ યુનિટ 4 છે એ હવે જોવાનું રહેશે. ત્યાં સુધી તમારે યુનિટ 3 છે એ પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કરવાનું રહેશે.